તો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઓડિયા ગામે ખેડૂતોને લસણની ખેતીમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। ત્યારે ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી હતી। ત્યારે ગત રાત્રે સાવરકુંડલા પંથકમાં જે અંધારાધાર વરસાદથી ઉનાળુ ખેતીના પાકને નુકસાન થયું હતું। ત્યારે સાવરકુંડલાના ઓડિયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે, જેના તલ, બાજરી, જાર અને ડુંગળીના પાકને વ્યાપક નુકસાની આવી રહી છે। ત્યારે ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તમે ગામના પૂર્વ સરપંચ છો, ગામમાં નુકસાની કઈ વાત કરો નાખી? રાત્રે 2 કલાક વાવાઝોડા સાથે વરસાદ બહુ જ પડ્યો છે અને બહુ જ પવન ફૂંકાણો અને ગામની અંદર ડુંગળીની અંદર બહુ મોટી નુકસાની થઈ છે। તલ, બાજરી, જુવાર અને પેલા શેરડી અને કેળાની અંદર પણ બહુ પાકને નુકસાની થઈ છે। અને સવારના અમે સર્વે કરી છે તો ગામમાં બધા જ ખેડૂતો અટાણે રાતા પાણીએ રોવે છે એવી પોઝિશન ઊભી થઈ છે। અને પશુધન માટે નિરણ પણ ખવડાવવાની નથી રહી, એ પણ પાથરા તણાઈ ગયા છે અને અતિ વરસાદના માહોલમાં ખેડૂતોને બહુ જ નુકસાની થઈ છે। તો સરકારશ્રીને મારું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે ગામના પશુપાલન બસાવવા માટે નિરણની વ્યવસ્થા સરકારશ્રી કરે, તેમજ ખેડૂતો અટાણે રાતા પાણી રોવે છે તો એમના પાકની જે નુકસાની ગઈ છે તેમનો ઇમરજન્સી સર્વે કરાવડાવે અને આવતા સમયમાં જેમ ઝડપથી ખેડૂતોને સહાય મળે એવું વિચારે એવી સરકાર પાસે મારી લાગણી અને માગણી છે। અને અનેકવાર સર્વે થયા છે, પાક નુકસાની જ્યારે ગઈ છે ત્યારે સર્વે થયા છે, પણ એના બધા જ ખેડૂતોના ડોક્યુમેન્ટ ભેગા કરી અને અધિકારીશ્રીઓ દ્વારા માળીએ ચડાવી દેવામાં આવતું હોય એવું લાગે છે અને ક્યારેય પાકની નુકસાની ખેડૂતોને મળી નથી। પણ આજે આ ભર ઉનાળાના સિઝનમાં ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે તો એમને પાકની નુકસાની જે થઈ છે એમનું વળતર સરકાર ચૂકવે એવી મારી લાગણી અને માગણી 2 હાથ જોડીને સરકારશ્રીને।